તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। થરાદમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ। થરાદ બસ ડેપો આગળ પાણી ભરાયા છે। થરાદમાં 2 ઇંચ વરસાદથી મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। તો બનાસકાંઠાના ધાનેરામાં થોડા વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાનીબાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ છે। વલાનીબાગ વિસ્તારના રોડમાં પણ પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે। રોડ પર ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોશ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ આટલા પાણી ભરાઈ ગયા છે। જો ભારે વરસાદ થશે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી શકે છે। मुश्किल तो बहुत पड़े है साहब। अँ घूंटणों में पानी भराए है। अँ सोसायटी में अवर जवर करवानी बहुत तकलीफ पड़े है माणसों ने। अने गुड़ा में पानी अँ भराए है। ચોમાસાની મુશ્કેલી જ છે। આ 2 મહિનાથી વરસાદ ચાલુ એ તો ફૂલ મુશ્કેલી છે અને હેરાન થવાની વાત છે। અમારા સાધુ મહાત્માનો ભાઈ ચોમાસું છે એમને અવર જવર કરવી એ હારે નથી બરાબર। એને જમવા જવા લેવા જવાની તકલીફ છે। એમાં પાણીમાં હેડાય નહીં એમને। પાણી ભરાય છે વારંવાર અને દેરાસર આવેલો છે અને ઓપાસરો આવેલો છે, માતાજીનું મંદિર આવેલો છે અને એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી અને થોડોક વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે। મુશ્કેલી એટલે મુશ્કેલીનો કોઈ પાર જ નથી। આ અમારું દેરાસર અને ઉપાશ્રય છે। અમારા પર્યુષણ ચાલી રહ્યા છે। પર્યુષણમાં પબ્લિક ધર્મ આરાધના માટે પણ આવી શકતી નથી અને અહીંથી ચાલવામાં બાઇક અને ગાડીઓવાળાને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની અંદર 1 ઇંચ વરસાદ પડતા ધાનેરા શહેરના રોડ અત્યારે સ્વિમિંગ પુલ ભર્યા છે। આપને દ્રશ્યો બતાવીશ વલાણીબાગ વિસ્તારના કે આ વલાણીબાગ વિસ્તાર એ પોસ્ટ વિસ્તાર કહેવાય છે અને આજુબાજુ 10 થી 15 સોસાયટીઓ અહીંયા આવેલી છે અને આ રોડ પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને જ્યારે અહીંયા પાણી વધી જાય છે ત્યારે પાણી જે લોકોના ઘરમાં પણ જતું હોય છે અને લોકોના ઘરમાં પાણી જતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ અનેક સોસાયટીઓ આવેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે। તે સોસાયટીઓમાં પણ આ ગંદા વરસાદી પાણી જઈ રહ્યા છે અને ગંદા વરસાદી પાણી જતા વાહન ચાલકોની સાથે સાથે જે રાહદારીઓ છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો અને પાણીનો નિકાલ ન થતાં અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો પાલનપુરમાં સવારથી ધોધમાર વરસાદ। ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા। 2 ઇંચ વરસાદમાં જ પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર પાણીમાં ગરકાવ। દિલ્હી ગેટથી ધન્યાણા ચોકડી 10 ગામોને જોડતા જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે। જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણીને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં છે। અનેક વાહનો પાણીમાં બંધ થયા। ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવી રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો પાલનપુરના મફતપુરામાં ભરાયા છે પાણી। રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। 2 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તો પાલનપુરાના મફતપુરાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। કેટલું પાણી અહીં ભરાયું છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં જે સામાન છે તે પલળી ગયો છે। લોકોને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે પરંતુ આ પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર ક્યારે કરશે તે સવાલ લોકો કરી રહ્યા છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયું છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલની વચ્ચે પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। 20 મિનિટના ધોધમાર વરસાદે પાલનપુરને પાણી કર્યું। પાલનપુરના બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા છે। ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે વાસણા, ગોળિયા, ચંદાજી ગોળિયા, ભડત, મહાદેવિયા સહિતના ગામોના લોકો અટવાયા છે। ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામે વરસાદી પાણી ખેડૂતના ઘરોમાં ઘૂસ્યા। વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા પરિવાર સાથે પૂરી રાત
વરસાદી પાણીમાં વિતાવી ચંદાજી ગોળિયા ગામના સ્થાનિક ખેડૂતે ન્યૂઝ 18ને વિડીયો મોકલીને પોતાની આપવીતી જણાવી. ધારાસભ્ય સહિત ગામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી હજુ સુધી ફરક્યા પણ નથી. મારું નામ સંજયજી રાતાજી છે. ગામ ચંદાજી ગોળિયા, પોસ્ટ ભડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, વાયા પાલનપુર, ઉત્તર ગુજરાત. અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે. 100 ફેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર 8 ફૂટ પાણી ભરેલા છે અને બહારે બેઠા છીએ. છોકરા બીજા નાના નાના અને સૂલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર સાંભળતો નથી. તો ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, ખૂબ જ દયનીય સ્થિતિ છે અહીંની અને જે પ્રકારથી ખેડૂતે પોતાની આપવીતી જણાવી, તંત્રનું કોઈ માણસ અહીં ફરક્યું નથી. શું અપડેટ્સ આ મામલે? ચોક્કસથી લુગના ડીસા વિસ્તારની અંદર સવારથી જ 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના લીધે ડીસા સહિત ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ છે. ચંદાજી ગોળિયા ગામના એક ખેડૂત પરિવાર છે, તેમના ઘરોમાં પાણી, પોતાના ખેતરમાં બનાવેલ ઘરમાં પાણી ભરાઈ જતા તેમને એક વિડીયો ન્યૂઝ 18ને મોકલ્યો હતો અને વહીવટી તંત્રને પણ મોકલ્યો છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ ત્યાં ના પહોંચતા ખેડૂત પરિવાર છે તે વહીવટી તંત્રથી અત્યારે નારાજ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં પણ વરસાદી પાણી ફરી વળતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા અને પાણીનો નિકાલ ન થતા અત્યારે આ પાણી વચ્ચે જ ગામ લોકોને રહેવા મજબૂર બન્યા છે અને ખાસ કરીને પાણીમાંથી નીકળવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ પણ ગામ લોકો કરી રહ્યા છે. લુગના કિશોર, અધિકારીઓ અને તલાટીઓની ફરજ બને છે કે ત્યાં જાય, ત્યાંની પરિસ્થિતિ જુએ, પરંતુ જે પ્રકારથી ખેડૂતે પણ પોતાની આપવીતી જણાવી, પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી રહી, પરંતુ સાથે સાથે કોઈ તેમના હાલ પણ નથી પૂછી રહ્યું કે કેટલા બેહાલ હાલ છે તેમના. ચોક્કસથી લુગના જે આ ડીસા તાલુકાના જે ચંદાજી ગોળિયા વિસ્તારનો આ જે ખેડૂતનો જે વિડીયો છે તે વિડીયોને લઈને વહીવટી તંત્ર સામે આ ખેડૂતની નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહી વચ્ચે તમામ તલાટી કમ મંત્રીઓ અને સરપંચોને ખડે પગે રહેવાનું કહેવામાં આવ્યું હતું અને પોતાના જે વિસ્તાર છે તે છોડવાનું પણ ના પાડવામાં આવ્યો હતો. છતાં પણ આ પ્રકારની જયારે પરિસ્થિતિ થાય છે ત્યારે કોઈ વહીવટીતંત્રની ટીમ ના પહોંચતા લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ડીસાના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે. છેલ્લા 1 કલાકથી પડી રહ્યો છે ડીસામાં સતત વરસાદ. ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ. 1 કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. તો હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં છે. અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી, છતાં પરિણામ કોઈ જ નથી.